ગોટા ફોડી ખાવ તમે? ઓહો, લવાલ કે થોડાક. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, તો અત્યારે અમે જઈ રહ્યા છીએ અને હું અને અનુજ અને અમારી સાથે નરેશભાઈ છે. તો જમી લીધું છે. સાંજના ટાઈમે અમે અત્યારે વાગ્યા છે લગભગ કેટલા વાગ્યા છે? 8:30-9 વાગ્યા છે. 8:30 વાગ્યા છે. તો જમી અને અત્યારે નીકળી ગયા છે ફરવા માટે, જોગિંગ કરી રહ્યા છે થોડું ઘણું. આ પેટ છે ને વધી સડાનું છે ને, તો આ પેટ થોડું ને વધી જાય ને એના માટે થોડું ચાલવું જરૂરી છે. નરેશભાઈને દેખાય પેટ છે ને એ મોડું થવાનું છે, એટલે હવે એને પાણી આવે એના પહેલાં પાડ બાંધી દઈએ. તો જઈએ છીએ આપણે અનોજભાઈ બે શબ્દો કહે છે આપણને. ના એ તો ગમે તે હોય. અનોજભાઈ બે બોલ કહે છે. બોબડા આપણે કહેવા પડે તમારે. બોબડા તો તો સામેનો વ્યૂ કંઈક આવો છે અને બહુ શાનદાર છે. અનોજભાઈ બે બોલ કહે છે. ચાલો તો ભાઈઓ અત્યારે આપણે આવીએ છીએ ગાર્ડનમાં, અને ગાર્ડનમાં થોડો સમય આપણે અહીંયા ફરીએ અને પછી જોગિંગ કરી અને એક રાઉન્ડ. કેટલા રાઉન્ડ મારશો આપણે અહીંયા? ના, બેસવાનું છે આપણે. બેસવાનું છે ને થોડી વાર, બહુ સારી ને. ત્યાં ફરી આવ્યા પછી અહીંયાથી 1 કિલોમીટર જેવું ચાલી ગયા છે. 1.5 કિલોમીટર એક થઈ ગયું. તો 1 કિલોમીટર જેવું ચાલી ગયા છે અત્યારે, અને થોડોક સમય આપણે ગાર્ડનમાં બેસીએ. અને આ રહ્યું ગાર્ડન, તમે જોઈ શકો છો. અહીંયા આપણે દોડવા માટે આવે અનોજભાઈ નરેશભાઈ, તો એ જ ગાર્ડન છે. તો અંદર જઈએ અને અંદર જઈને થોડો સમય બેસીએ પછી, અને છોકરાઓ બધા સિટીના છોકરાઓ બધા રમવા માટે અને દોડ ચાલવા માટે આવેલા છે. તો મિત્રો હવે આપણે આવી ગયા છે અહીંયા અને ગાર્ડનમાં. અનોજભાઈ દાંત કાઢે છે, નરેશભાઈ અહીંયા છે અને હું અહીંયા છું. નાના છોકરાઓ ભૂલકાઓ બધા. એ શું કરો તમે? ક્યાંના છો તમે? દિમારાના. ક્યાં આવ્યું એ? દાહોદ. હું દાહોદ ના છે. હું દાહોદ ના છે. કઈના ગામનો દાહોદ ના? દિમારા. તાર મમ્મી પપ્પા કઈ ગયા? કઈ આવ્યું લ્યો? ના રે નમડા. મારા આઈબા કઈ ગયા? હા, એ દાહોદ માં દાહોદ જાઓ ઘેર જતા રહેજો. આવો સરો આવું. તમે જોઈ શકો છો એનું વાતાવરણ. બધા જોગિંગ કરવા માટે આવેલા છે પબ્લિક. આપો. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, તો અત્યારે અમે આવી ગયા છે ઘરે અને હું જવા કરું છું લીંબડી. તો ગાડી બહાર કાઢી દીધી છે મેં, અને મમ્મીને એમ બધા જઈશું અમે. તો આ બધા છોકરાઓ શું કરે છે જોઈ લો તમે. એ શું કરો છો તમે લોકો બધા? તારું શું નામ છે? શું નામ તારું? તને હમણાં ખબર? હે? આરવનજી. તારા પપ્પાનું શું નામ? હે? બાપુ નામ? તું કોણ છોરી? પપુરી. ગોટા ફોડી ખાવ તમે? ઓહો, લવાલ કે થોડાક હાલ કે થોડીક એટલા બધા ને તરીકે ખાઓ. ગોટા ફોડી ખાઓ. સોમ્યા ત્યાં હીરે છે. તો સૌમ્યા શું કરે તું? છે લા અત્યારે આપણે આવી ગયા છે ઘરે, અને જો ગાડીઓ કેટલી બધી છે. 3 ગાડીઓ આપણે ઘરે પડી ગઈ ત્યાં. આઈ અહીંયા બેઠી છે. આઈ એ શું કરે તું? તો અમે આજે જઈએ છીએ દાગીના લેવા માટે. લાડીના ભૈલાભાઈની લાડી છે ને, એના દાગીના લેવા જઈએ છીએ બહુ બધા. તો ગાડી મેં બહાર કાઢી મૂકી છે. કાકા લોકો બધા તૈયાર થાય એટલે નીકળીએ. અને હું બાઇક લઈને આવ્યો. અત્યારે માઇક અહીંયા રહી ગયું મારું, તો માઇક લઈ લઈએ બેગમાંથી અને પછી જઈશે. આજથી છે ને બધા જ બ્લોગ આપણે શૂટિંગ કરીશું. ભૈલાભાઈના લગ્નના પૂરા બધા બ્લોગ આપણે શૂટિંગ કરીશું ને, તો મજા આવે કે એક યાદગારી રહી જશે અને સાથે સાથે
ક્યાં ગયું યાર માઇક? તો ફાઇનલી માઇક આપણું મળી ગયું આપણને. તો મોબાઈલમાં માઇક લગાવીએ અને નીકળે ને એક બેટરી આપણી ચાર્જિંગમાં મૂકી દઈએ તો આ બેકઅપ માટે કામ લાગશે આપણને. ક્યાં ગઈ પાવર બેગ? તો આ પાવર બેગ ચાર્જિંગમાં મૂકી દઈએ તો આખા દિવસમાં ચાર્જિંગ થઈ જશે, હે ને. અને પછી આપણે જે લીમડી બધા દાગીના લાવવાના છે, તો લાડી માટેના બધા જ દાગીના લાવશું આપણે. તો ચલો ફટાફટ નીકળીએ. તો અત્યારે હું આવી ગયો છું પપ્પુભાઈના ઘરે અને આરવ એ નહીં લીધું છે, તો આરવ એ કપડાં પહેરવાના બાકી છે, તો આરવ કપડાં પહેર છે. એ આરવ ચાલે એ કાકા તો જઈએ આપણે લીમડી જવાનું છે અત્યારે. તો ગાડી બહાર કાઢી દઈએ અને બધા આવી ગયા છે, કોઈ લોકો પણ. એ આ ખોલો પડા બાપા. હા મેલા કાઢી દે. તો અત્યારે બેઠું લોકો બધા આવી ગયા છે ઘરે, તમે જોઈ શકો છો. પાછા બધા આવી ગયા છે ઘરે. અને આ રહ્યો આદિ, રુદ્ર, પછી બીટુ, પછી આ કોણ છે? અનુ. બીનાબેન અને નિરાલીબેન. ટાંકો ભરીએ પાણી અત્યારે. ટાંકી દો ભાઈ. પણ પેલું લાઈટ ક્યાં આવેલું છે? એ કાળું ઓકે માથું વેડી દીધું. કોણ આવ્યું? આઈ કોણ આવે હવે? હે એ બધા કોણ આવ્યા? શું આવ્યા? રમાઈ બે જતા રહ્યા હવે. ઇતરી પડતા ગાડી નતા કદાચ. તો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ. મળે નવા બ્લોગમાં આવા જ બ્લોગ જોવા મળે. આપણી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.